ભક્તિ તો નારદની, જ્યારે જ્યારે એને શ્રાપ આપ્યા ને પ્રભુએ સ્વીકાર્યા છે. જેટલી વખત શ્રાપ આપ્યા એટલી વખત નારદના બધા આપેલા શ્રાપને પ્રભુએ ગ્રહણ કર્યા છે. નારદે ત્યાં સુધી કહ્યું છે કે મહારાજ, આપે મારી પર અનુકંપા કરી, આપે આવડું મોટું નગર બનાવ્યું, આપે આવડી મોટી લીલા કરી, પણ મને એક વાતનો જવાબ આપો કે તમે મને વાનર શું કામ બનાવ્યો? મૂળ કથા કંઈક એવી છે કે જયારે વરદાન માંગ્યું ને ત્યારે હરિમુખની જગ્યાએ હરિમુખ આવું નારદથી કહેવાઈ ગયું હતું. અને એ જયારે હરિમુખ થયું ત્યારે નારદજી છે વાનર સ્વરૂપ થયા હતા. એ નારદજી જયારે જે અપ્સરાના પ્રેમમાં પડ્યા હતા તેની સાથે તેને એક વિવાહ કરવાનો વિચાર થયો, માટે એને ભગવાન પાસે માગણી કરી હતી. ભગવાને શું કહ્યું? હે નારદ, મેં તને એકવાર વાનર બનાવી, કેટલી વખત વાનર થતા અટકાયો છે. ના ચહી નર મર કટ સહનાહી. નારદ, મેં તને એકવાર વાનર બનાવ્યો છે અને કેટલી વખત વાનર થતા અટકાયો છે. આજનો પુરુષ એટલો બધો સ્ત્રીને તાબે થયો છે. લાઈટ ચાલુ રહી ગઈ હોય, બૂટ ઉતારીને પૂછે લાઈટ કોણે ચાલુ કરી? છોકરા એમ કે મારે બાએ તો કે તો બરોબર છે, જરૂરી હતી. એ ખરેખર જરૂરી હતી એવું કહી દે. આગળ કલયુગ અતિ ભયંકર આવશે. આ કલયુગની અંદર ના ચહી નર મરકટ નર નાહી. જેવી રીતના મદારીની મોરલી વાગે અને ઓલો નાગ નાચે એમ સ્ત્રીના શબ્દ ઉપર પુરુષ નાચ છે, આવું લખ્યું છે. હે નારદ, મેં આપને એક વખત વાનર બનાવીને કંઈક કેટલી વખત વાનર થતા અટકાવ્યા છે. પણ છતાંય નારદે જે શ્રાપ આપ્યા છે ભગવાને એનો સ્વીકાર કર્યો. ભગવાને એને સ્વીકારી લીધા છે. ત્યાર પછી નારદે પોતે પોતાનું વાજિંત્ર છે ખંભે રાખ્યું. ભક્તિ અને નારદનો સંવાદ છે સંપન્ન થયો છે. નારદે ભક્તિને એવું કહ્યું છે, શ્રી હરિ પ્રભુ કૃષ્ણ જે મને કહેશે એ હું તારા દુઃખનું નિવારણ કરનાર થઈશ. વિચારો કે જ્યાં ભક્તિ પોતે દુઃખી છે, આપણે કોની પાસે આશા કરવી? જેની પાસે તમે આશા રાખો છો એ વ્યક્તિ પોતે જ દુઃખી હોય, તમે કોની પાસે આશા કરો? ભક્તિને દુઃખ છે, પોતે યુવાન છે. યુવાન છે એટલે કે પોતે માં છે. એના બે બાળકો જ્ઞાન અને વૈરાગ્ય. અસલ કથા ભાઈ એવી છે, જેને જેને મારો પરિચય છે એને ખ્યાલ છે કે દાદા જ્ઞાન અને વૈરાગ્ય ઉપર 7 દિવસ કાઢી શકે. આપણે આજના દિવસ પૂરતું માત્ર એટલું જાણવાનું છે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સંયોગની અંદર મહાન કોણ? તો કે પ્રભુના પ્રીતિથી પ્રાપ્ત થયેલું ક્ષણ. પહેલી વાત તો પ્રાપ્ત થાય જ નહીં, ભાગ્યમાં હોય તો જ મળે. ઘણા વ્યક્તિઓ એવા હોય જેને ખરેખર પ્રાપ્ત કરવું છે પણ મળે નહીં. તમારા પૂર્વ જન્મના કંઈક પુણ્ય હોય ને ભાઈ, તો તમને આ ભગવતની પ્રાપ્તિ થાય, તો તમને આ કથાની પ્રાપ્તિ થાય. આ વસ્તુ સહેલી નથી. જેમે તમે કોઈને મળી જાય એવું નથી. આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ તપ કર્યું, હજારો વર્ષ સુધી ભગવાનની આરાધના કરી, છતાં પણ ઘણા બધા એવા છે જેને પ્રભુ પ્રાપ્તિ નથી થઈ. આમાં તો એવું લખે છે કલો કૈશવ કીર્તનમ. વિચારો કે હું તમે કેવા ભાગ્યશાળી, આપણું ભાગ્ય કેટલું બધું વધારે મજબૂત.
આપણે પરમાત્માએ કેવું પરમ સૌભાગ્ય આપ્યું કે કેવલ કીર્તનમ, કલો કેશવ કીર્તનમ, કેશવનું માત્ર કીર્તન કરીએ, ભક્તિથી આપણે ગાઈએ, ભક્તિથી આપણે ભગવાનનું ભજન કરીએ, છતાં પણ કૃષ્ણ આપણે પ્રાપ્ત થાય, બહુ સરળતાથી આપણે પ્રાપ્ત થાય. માત્ર ધૂન ગાઈએ, માત્ર કીર્તન ગાઈએ અને એનાથી પ્રભુ આપણી પર પ્રસન્ન થાય, રાજી થાય. આવી કોઈ કથા સાંભળીએ. કથા એટલે શું ભાઈ? 7 દિવસ આપણે એક જ વાતને યાદ રાખવાની છે કે દાદા કથા કરે છે. આપણે આપણા જીવનનો જો થાક ઉતારી શકીએ ને તો એ કથા વસૂલ. ઘરેથી થાકીને આવ્યા હોય, ફૂલ ખવાઈ ગયું હોય, પછી બગાસા ખાઈએ તો એ કથાનો ઉમંગ તમને ના થાય, મને ના થાય. નારદજીએ આનંદ આશ્રમની અંદર હરિદ્વારની બાજુમાં વ્રત કથા છે તેનો વૃત્તાંત સાંભળ્યું. આ વૃત્તાંતના પ્રભાવે કરી તેનું મન છે તે પ્રસન્ન થયું. ભક્તિ અને જ્ઞાનની અંદર વૈરાગ્ય સમાવિષ્ટ હોવો બહુ જરૂરી છે. પહેલી વાત તો એ કે ભક્તિ યુવાન છે, અને યુવાન છે એટલે એનો અર્થ એવો નહીં કે યુવાન હોય એને જ ભક્તિ કરવી. યુવાનો જેવી ખુમારી રાખીને ભક્તિ કરવી. યુવાનો જે ખુમારીથી પોતે કાર્ય કરે છે એવી ખુમારીથી પ્રભુનું ભજન કરવું. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. પહેલા જ કીધું ને, શુષ્યતિ મૂલમ, પાણી જો મૂળ છે શોષવાનું છોડી દે અને મૂળ સુકાઈ જાય તો ગમે એવું મોટું વૃક્ષ હોય પડી જાય. શુષ્યતિ મૂલમ. આપણે પણ કંઈક આવું જ છે. આ દેહ ભક્તિને, જ્ઞાનને, વૈરાગ્યને જો છોડી દે, માત્ર ઉદમ ભરીનો જીવા, પેટ ભરવા માટે થઈને જીવન જીવે તો પંચભૂત તો વિલીન થવાના જ છે, એમાં કોઈ શંકા નથી. ભક્તિને વૃદ્ધ જોયા પછી નારદનો એની સાથે બહુ લાંબો સંવાદ થયો. ભક્તિએ નારદની સાથે જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા છે એ દૂર કરવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કર્યા છે. મારો પણ એક આવો પ્રયત્ન છે કે આપણી વૃદ્ધાવસ્થા, આપણી જર્જરા અવસ્થા છે તે દૂર થાય. કેવી રીતે? વૃદ્ધત્વને પામવું. વૃદ્ધત્વ એટલે શું? મોટું થઈ જવું. અને આમ ભાઈ ખરેખર તો મોટું થવામાં મજા નથી હો. ટપોરો લાગે ને પછી ખબર પડે. જે મોટા થયા છે ને એને ક્યારેક પૂછજો, રેકડીઓ ઉભા રહીને પાણીપુરી ના ખાઈ શકે. ખાઈ શકે બેન? મોટા થયા પછી કોઈ પણ ને કઈ પણ કહી ના શકે, મન ફાવે એમ કરી ના શકે. મોટા થવું એટલે શું? વૃદ્ધ થવું એટલે શું? અમુક બંધનોને પોતાની મેળે સ્વીકારી લેવા. અમુક જે બંધનોની સાંકળો છે એને પોતાના ગળામાં હાથે કરી લઈ લેવું, એનું નામ મોટા થવું, વૃદ્ધ થવું. પણ અહીંયા તો માણસને વિચારોની વૃદ્ધા અવસ્થા આવી છે. અહીંયા તો માણસને પોતાના વિચારોની વૃદ્ધા અવસ્થા આવી છે. વિચારો સુષુપ્ત થયા છે. જ્ઞાનને ને વૈરાગ્યને જે વૃદ્ધાવસ્થા લાગી હતી ને એ આપણી જ લાગી હતી હો ભાઈ. વૃદ્ધાવસ્થા એને બીજા કોઈ આપી નથી. સમાજની અંદરથી જ્ઞાન અને વૈરાગ્ય ઘટ્યા છે. જ્ઞાન અને વૈરાગ્ય છે એની અવસ્થાઓ ઓછી થઈ છે. જ્ઞાનનું ને વૈરાગ્યનું મહત્વ ઘટ્યું છે અને એને કારણે થઈને જ એને વૃદ્ધાવસ્થા આવી છે. આપણે ભાઈ ઘરમાં જેનું મહત્વ ઘટે ને એને વૃદ્ધ થયા કહેવાય. બાકી 70 વર્ષે પડકારો પડતો હોય તો એને વૃદ્ધ ના કહેવાય. નહીં ચાલે એટલે નહીં ચાલે તો એને વૃદ્ધ ના કહેવાય. વૃદ્ધાવસ્થા એટલે શું? શબ્દથી પરાશિત થવું.
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આમ તો આપણે ભક્તિની 7 દિવસ ચર્ચા કરવાની છે અને 7 દિવસ ભક્તિ શબ્દને પ્રાધાન્ય આપીને જ ચાલવાનું છે. આપણે હું તમને કઈ કથા કહેવા નથી આવ્યો, પહેલી વાત સમજી લેજો. હું તો મારા મનથી કૃષ્ણનું ભજન કરવા આવ્યો છું. એ કૃષ્ણ મારી જીભે જે સરસ્વતી લાવશે તે કેવા આવ્યો છું. પણ 7 દિવસ ભક્તિને માધ્યમ કરીને આપણે આ કથાને સાંભળવાની છે. કાલે મને કોઈ કહ્યું, મને બહુ સારું લાગ્યું કે દાદા થોડું કામ તમે અમારી પર પણ ઢોળો. તમે એટલું બધું કરો છો, સારી વાત કહેવાય, પણ થોડું તમે અમને આપો. ભક્તિ જ કરવી હોય ભાઈ આપણે તો માત્ર કીર્તન ગાઈએ કે તાલી પાડીએ આવી ભક્તિ નહીં. ભક્તિ એવી કરો કે આપણે બીજાને નડીએ નહીં. બસ ખબર છે, કોઈ મહાત્માએ કીધેલું કે ભાઈ તારે જો કામ જ કરવું હોય તો એવું કર કે તું કોઈને નડ નહીં, બાકી તો બધું એની વ્યવસ્થા પ્રમાણે થયા જ કરશે. આપણું એવું જ છે. સાધકની ભક્તિને પ્રાપ્ત કરીએ, સંચિતની ભક્તિને પ્રાપ્ત કરીએ, શબ્દની ભક્તિને પ્રાપ્ત કરીએ અને સંયોગની ભક્તિને પ્રાપ્ત કરીએ. આ કથાની અંદર મદદરૂપ થવું એટલે શું? જેણે જે કથા સાંભળે છે અથવા તો જેણે જેણે પોથી લખાવી છે અને બધાને મારો અનુભવ છે, જેણે મને સામેથી એમ કીધું છે કે દાદા તમે શુલ્ક લેતા જાવ, એને મેં શું કહ્યું ખબર છે? શુલ્ક માટે કથા નથી થતી. કૃષ્ણ મારી પર પ્રસન્ન થાય, મને એક પ્રેરણા થઈ છે માટે કથા થાય છે. હું કથા દ્રવ્ય માટે નહીં, દેવ માટે કરું છું. તમારે જો ભક્તિ જ કરવી હોય, આ કથાની અંદર સહયોગી થવું હોય તો તમે જેટલા આવ્યા છો ને એટલા 5 જણા બીજાને કહેજો. મને સાંભળવા ધક્કો ખાવાની જરૂર નથી, માત્ર પ્રભુના દર્શને, પ્રભુને પ્રીતિને પ્રાપ્ત કરવા, વહેતી ગંગાનો જે આ ધોધ છે તેમાં સ્નાન કરવા અહીં પધારે, આ કથાનું રસપાન કરે. અત્યારનો માણસ એવું વિચારે છે કે ભાઈ આપણે ગંગાજી શું કામ જઈએ? ગંગાજી અહીં સુધી આવવા જોઈએ તો અમે સ્નાન કરીએ. હવે તો આપણે એવું કહી શકીએ એમ નથી, કારણ કે તો ઘર આંગણે ગંગા આવી છે. આ ઘર આંગણે ગંગાજી પધાર્યા છે. ભગીરથી ગંગા જેમ કહી છે એ હવે તો આપણા ઘર આંગણે છે. પણ હવે આપણે એવો વિચાર કરીએ કે ભાઈ ઘરે શું કામ? ઘર આંગણે આવે છે તો ઠીક છે, પણ અમારા પોતાને ઘેર હોવા જોઈએ. આપણે એવી વ્યવસ્થા કરી છે, રાજુભાઈ છે ખૂબ સારું ચલાવે છે, ઘેરે ઘેરે કથા પહોંચવાની જ છે. જો આપણે એનું આચમન કરવું હોય, જો એનું પાન કરવું હોય તો આપણે એમાં પણ જોડાઈ શકીએ. રસાગ્ન જે છે તેને આપણે પામીએ. આજે સમાજ વૃદ્ધ શું કામ? સમાજની અવસ્થાઓ વૃદ્ધ શું કામ? તેને આપણે જોઈએ. આ સમાજની અંદર 4 પ્રકારના વ્યક્તિઓ કયા છે: સત્વેગ્ન, પરેગ્ન, પરચિત્ત અને પરબુદ્ધ. સત્વેગ્ન એટલે કામની ઈચ્છા હોય પણ કરી ના શકે, બેસે, એને ભાવ થાય પણ પોતે ક્ષમતાવાન ના હોય એટલે ના કરી શકે. પરજ્ઞા એટલે પોતે કરવાની ઈચ્છા કરે પણ પોતે કરે તો થોડું અયોગ્ય ગણાય એટલે બીજાની પાસે કરાવે. એવી જ રીતના વિહિત બીજા 2 ભાવ પણ કયા છે. પણ માત્ર દાનથી, તપથી, જપથી, પૂજાથી પ્રભુ રાજી નથી થતો. પ્રભુનું કાર્ય કરીએ, પ્રભુની કાર્યની અંદર જો કુશળતા લાવીએ તો પરમાત્મા છે રાજી થાય છે. આજે આપણે જે તત્વજ્ઞાનને, જે વ્રતને, જે કથાને સાંભળી રહ્યા છે, એ કથાની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય
અનુભવ અતિશય મહત્વ વર્ણવ્યું છે. અને હજી આપણે મહત્વ ઉપર જ છે હો ભાઈ. કથા શરૂ નથી થઈ, કોઈને વેમ હોય કાઢી નાખજો. આપણે જે કથા સાંભળવાના છે ને કથા હજી શરૂ નથી થઈ. આજનો દિવસ તો આપણે મહત્વ સાંભળવાનું છે. મહત્વ એટલે શું? ઘણાને એવો વિચાર થશે કે ભાઈ દાદા ઓલી કથા કેમ ન કરી. એક વિદ્વાન વ્યક્તિ બિચારા કાશીથી ભણીને આવ્યા હતા. હવે ટ્રેનમાં આવતા હતા એટલે બન્યું એવું કે એનું ખિસ્સું કપાયું. પોતે વિચાર કર્યો ભાઈ મારે અનીતિનું ના લેવાય. ઉપવાસ છે એટલે પોતે ફળ ખાવા માટે એક લારી વાળા પાસે ગયા. પોતે ફળ લીધા, પણ કહ્યું કે ભાઈ મારી પાસે અત્યારે પૈસા તો છે નહીં, એક કામ કરો એની બદલીમાં તમે કથાને શ્રવણ કરો. કથા સંભળાવી, થોડા ફળ ફૂલ લઈ પાછા ગાડીમાં બેઠા ને થોડા આગળ ચાલ્યા. બીજી એક જગ્યા હતી ત્યાં સ્ટેશન આવ્યું. પોતે મહારાજ ઉતર્યા. આ મહારાજ ઉતર્યા એટલે જઈને પેલા ગામના ગોરને પૂછ્યું, ભાઈ મારે ભાગવત કરવી છે, મારે ભગવાનની વ્રત કથા કરવી છે. બ્રાહ્મણ દેવતાએ કહ્યું ભાઈ અમારું તો આ કામ નહીં, અમે પહોંચી ના શકીએ, સમય ના આપી શકીએ, અમારે બીજા પૂજા પાઠ વ્રત જપ હોય. એક કામ કરો કે ગામના સરપંચ છે એને કોઈ કથા કરાવશે. તે લોકો ગામના સરપંચ પાસે ગયા. સરપંચે ભાઈ અડાબીડ જેવા હતા, હલે નહીં એવા. જઈને કહ્યું કે ભાઈ અમારે સપ્તાહ કરાવી છે, કેવું અહીં કઈ ના થાય. અરે કે ભાઈ અમે ભણ્યા છે, કાશીના વિદ્વાન છે, અમારે સપ્તાહમાં કેવું ના થાય. આ ગામની તાસીર નથી, એવું અહીં ના થાય. અને એટલા વર્ષમાં થયું નથી. સરપંચના છોકરાઓ દોડીને આવ્યા. એને એમ કે કઈ ખેલ થવાનો હશે. સરપંચના છોકરાઓ પછી તો રડવા માંડ્યા, જીદે ચડ્યા કે ભાઈ ગમે તેમ થાય સપ્તાહ કરાવો. એને મનને શું, દાદા હમણાં પોથી ખોલશે ને કઈ ખેલ શરૂ થશે. આજે બીજા જે ખેલ થતા હોય એની માટે આપણી પાસે ટાઈમ છે નથી. શેની માટે? પ્રભુપદ પ્રીતિ પંકજ હોયન પ્રીત મોરાર. પ્રભુની પ્રીતિ માટે થઈને પદ પંકજ જે પરમાત્મા છે તેનો આપણી પાસે સમય નથી. અને પરમેશ્વર સિવાય આ જગતને બીજું કોઈ ચલાવી ના શકે. આ વસ્તુ સત્ય છે. પરમાત્મા આ જગતને સ્વકેન્દ્રમાં રાખી સ્વયંવાન થઈને આખું બ્રહ્માંડ આખું જગત ચલાવે છે. આત્મદેવ નામે એક બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણ સુપાત્ર અને વિદ્વાન હતા. આ બ્રાહ્મણ દેવતા પોતે પોતાના સંસારની અંદર અવિમગ્ન હતા, પણ એને કોઈ સંતાન નહોતું. આજે આપણે એવું માનીએ કે સંતાન હોય તો સુખી થવાય. એવું જેને સંતાનો છે ને પૂછજો ભાઈ તમે સુખી છો. જેને જેને ઘરે સંતાન હોય બધા ઘેર જઈને પૂછજો. અથવા તો જેને સંતાનો છે ને છોકરાઓને પૂછી હકે એમ ના હોય તો કઈ નહીં, તમારા મનને પૂછજો તમે સુખી છો. આત્મદેવ બ્રાહ્મણને કોઈ સંતાન નથી, પોતે ચિંતા કરે છે. પોતે અતિશય દિવસે ને દિવસે પોતાનું શરીર છે ચિંતામાં ગાળે છે. કારણ એને સંતાન નથી. સંતાન ન હોવા એ ખરેખર આપણી માનસિક વૃત્તિ છે.
સંતાન હોય તો જ સુખી થઈ શકીએ. એ આપણી માનસિક મનોવૃત્તિ. ભારત વર્ષના કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈને પૂછજો કે ભાઈ જેને છોકરા ના હોય એ કોઈ વૃદ્ધાશ્રમમાં આવ્યા? જેને સંતાનો નથી એને વૃદ્ધાશ્રમમાં જવું જ નથી પડતું. દુખી કોણ છે ભાઈ? જેને છે એ દુખી. એ આત્મદેવ બ્રાહ્મણને હવે જીવવામાં રસ નથી. એ આત્મદેવ બ્રાહ્મણ પોતે બસ મારે નથી જીવવું, મારે નથી જીવવું, આ એક જ રટણ ઉપર સમયને વ્યતીત કરે છે. આત્મદેવ બ્રાહ્મણ પોતાના શરીરથી હવે દેહે દુબળા થવા માંડ્યા છે. ઉંમર પણ વધતી જાય છે. ધીરે ધીરે યુવાનીએ સાથ છોડ્યો છે ને હવે તો એને જરા અવસ્થા, વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ. બહુ મોટી ઉંમર સુધી એને કોઈ સંતાન નથી એટલે નિશ્ચય કર્યો કે હવે મારે મરી જવું છે, મારે આત્મહત્યા કરવી છે. યાદ રાખજો કે જેને જેને સંતાનો છે ને એ દુખી જ છે. નથી એ તો બિચારા કલ્પાંત કરે છે કે મારે કઈ નથી. છે એને પૂછજો કે નથી એની કરતા વધારે દુખી છે. આજે આપણે આપણા બાળકને ફૂલ કરતા વધારે સાચવીએ. આપણા બાળકને આપણે હથેળીમાં થૂકાવીએ અને એનો એ બાળક જયારે આપણે જરૂર પડે ત્યારે આપણે લત મારી દે. આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી પોતે મરવા માટે નીકળ્યા છે. એને નિશ્ચય કર્યો છે મનથી હવે આ સંસારમાં મારે જીવવાનો સાર નથી, મારે મરી જવું છે. પ્રગાઢ વનની અંદર એ જ્યારે નદીના કિનારે તેમાં પડવા જતા હતા એ સમયે કોઈ મહાપુરુષે, કોઈ સાધુ મહાત્માએ બાવડું પકડીને પૂછ્યું છે ભાઈ તું આ શું કરે? જ્યારે પૂછ્યું ને ત્યારે આત્મદેવની આંખોમાંથી અશ્રુ વહવા લાગ્યા છે. આત્મદેવ પોતે રડવા લાગ્યા છે. આત્મદેવને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈને સાધુ પુરુષ પૂછે છે તું આ શું કરી રહ્યો છે? આત્મદેવ બ્રાહ્મણ એવું કહે છે કે હે મહારાજ, મારે સંતતિ નથી. મારે સંતાન ન હોવાને કારણે હું અહીં પડી એના આપઘાત કરવા માંગુ છું. એ સાધુ મહાપુરુષે પોતે જોયું. જોયા પછી એવું કીધું છે કે આત્મદેવ, આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતાનનો યોગ નથી. આ જન્મમાં તો નહીં જ, આવનારા 7 જન્મ સુધી તને કોઈ સંતાન થવાનું નથી. ખોટી પીડાને છોડીને હવે તું પ્રભુનું ભજન કર. પ્રભુનું ભજન ક્યારે? તો કે એની અવસ્થા હોય ત્યારે કરવું. સુકાણા મૂલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયા. જે પ્રકૃત જીવ જીવે છે અને બદનામી એકવાર મળી જાય પછી કદાચ મરી જાય તો શું ફાયદો? મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયા. સુકાણા મૂળ સૃષ્ટિના પછી પૃષ્ઠે થયાથી શું
એકવાર મોલ સુકાઈ જાય પછી માનો વરસાદ પડે તો એ વરસાદ કામ આપે? માણસ વરસાદ સુકાઈ જાય પછી જો મોલની આશા રાખે તો એ ના થાય. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયા અને પછી કદાચ વરસાદ વરસે તો એ કામનું શું? એમ તમારા મા બાપ પ્રત્યે તમારા જે હેત પ્રેમ છે, તમારી મમતા મરી જાય ને પછી તમે ખાલી ખોટા ઓલા કરો, એ યોગ્ય નથી. આજે આ સમાજની મનોવૃત્તિ બહુ ખરાબ થઈ. એક એવો વિચારવાદ જાગ્યો, એને કર્યું એટલે મારે કરવું જોઈએ. બિલકુલ નહીં. એને જે કર્યું તે તારી ફરજ શું છે એ પેલા સમજવું. એક સમય એવો આવશે, મારા શબ્દો રેકોર્ડ થાય છે ને કદાચ એ રેકોર્ડ થયેલા શબ્દો છે એની ઉપર માણસ જ્ઞાત પણ કરશે. દીકરા છે તો દુખી છે, પણ કેવા દુખી છે? તો કે એક સમયની અંદર એવું થશે કે એક વૃદ્ધાશ્રમની અંદર 5 પરિવારો પહેલેથી હશે જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે. કદાચ કોઈ દીકરો સેવા કરવા માંગતો પણ હશે, મનથી એને ભાવ પણ હશે, મારે સેવા કરવી છે. તો ઓલા જે 5 પરિવારો છે ને પછી એને ઘોકા કરશે. ત્યાં બાને બહુ સારા સાચવે છે, તને શું વાંધો છે ભાઈ, તું મૂકી આય. યાદ રાખજો, જેને દીકરા છે ને એ દુખી છે, નથી તો દુખી જ છે. પણ આત્મદેવ છતાં સમજતા નથી. આત્મદેવ બ્રાહ્મણ મહાપુરુષનું કેવું માનતા નથી. આત્મદેવ બ્રાહ્મણને તો બસ એક જ વાત લાગી છે, કાં તો હે મહારાજ તમે મને સંતતિ આપો, કાં તો તમે મને એવું અભય વરદાન આપો જેના વડે કરીને મને સંતતિ પ્રાપ્ત થાય, અને કાં પછી તમે મારો હાથ મૂકી દો, મને મરવા દો. બસ. આત્મદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે મહારાજ તમે થોડા ઘરબાર માંડ્યા છે, દીકરા દીકરી શું હોય, પરિવાર શું હોય ની તમને શું ખબર? એ તો જેને માંડ્યા હોય એને ખબર પડે. પરિવાર શું છે, સંતતિ વિના કેવી રીતના જીવાય, એની વેદનાની પીડા તમે નહીં સમજો. આવા કડવા વેણ કયા છે. ઘણા એવું કે ને કે તમને સમજ ના પડે તો પછી સ્વીકારી લેવું, કારણ કે એની બુદ્ધિ ત્યાં સુધી જ દોડતી. કોઈ વ્યક્તિ એવું કે ભાઈ તમને સમજ નહીં પડે તો પ્રેમે સ્વીકારી લેવું. હા, કરવાનું મનથી ઈચ્છા પડે એટલે. શું કામ? તેની બુદ્ધિ ત્યાં સુધી જ દોડે છે, પછી અટકી જાય છે. સ્નાન શોચ દયા ક્રિયાહીનમ દુર્ભક્ષી ક્રોધ વર્જિત. આગલી કથામાં હમણાં જ આવવાનું છે. ધરાહાર જે વસ્તુ આપણે મળે ને આપણે પ્રાપ્ત થાય એવી ન મળે. બસ વાત આ છે. જે વસ્તુ ભાગ્યમાં નથી અને છતાંય આપણે જોઈએ છે આપણે પ્રાપ્ત થાય, એનો આપણે ઉપયોગ ના કરી શકીએ. મારે કહેવાની વાત આવી છે. આત્મદેવ બ્રાહ્મણે એક જીદ કરી છે કે મહારાજ જો તમે મારું બાવડું મૂકી દો તો હું તરત જ પડીને આત્મહત્યા કરું, કાં તો તમે મને મરવા દો અને કાં તમે એવી કૃપા કરો, એવો પ્રસાદ આપો જેના વડે કરીને મને સંતતિ પ્રાપ્ત થાય. મહાપુરુષે જોયું છે, પ્રભુએ વિચાર કર્યો છે કે સમજશે ને, એટલે એવું કહ્યું છે કે ભાઈ મારે તો સાધુ પુરુષને લોક કલ્યાણ માટે થઈને, બીજાનું ભલું કરવા માટે થઈને બીજાને સમજાવવા પડે. હું તને હે આત્મદેવ ફરીવાર સમજાવું છું કે તું સમજી જા. એટલું સમજી જા કે જ્યાં સંતતિ નથી એ દુખી છે, એના કરતા વધારે સંતાન છે દુખી. તમારા મા બાપનું એક પણ આંખમાંથી પડેલું આંસુ છે ને, જ્યાં સુધી કર્જ શીખે એનો હિસાબ નહીં થાય ત્યાં સુધી તમે છૂટી નહીં હોય.
તમે તમારા મા બાપને જેટલી પીડા આપશો ને એ બધી પીડાનો હિસાબ તમારે અહીં કરવો પડશે. આત્મદેવના ઘણા બધા કાલાવાલા પછી તેમને ઋષિએ પ્રસાદ આપ્યો છે. કયું છે? આ પ્રસાદ તમારા ઘરનાને ખવડાવજો, જેનાથી એમને સંતતિની પ્રાપ્તિ થશે. આત્મદેવે જઈને પ્રસાદ આપ્યો છે, ખવડાવ્યો નથી. આત્મદેવ બ્રાહ્મણે એ પ્રસાદ એમને આપી દીધો છે, ખવડાવ્યો નથી. વાત થઈ હતી ખવડાવવાની, તમે એમને ખવડાવજો. આત્મદેવ બ્રાહ્મણના ગયા પછી એમના જે પત્ની હતા ધૂંધલી, એમણે આ પ્રસાદ લઈને મૂકી રાખ્યો. ધૂંધલી એટલે શું? એક વૃત્તિ. ધૂંધલી એટલે બુદ્ધિની કર્કશ. વૃત્તિ અનુરૂપ હોય તો કામ નહીં. વિચારને જો અનુરૂપ ના થાય તો એ પોતાની હોવા છતાંય આ જે બુદ્ધિ છે ને નાશ કરનારી છે. આપણે કીર્તન કરવા બેસીએ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ આવું કરતા હોઈએ, છતાંય મન કે બુદ્ધિ તો બીજે ભટકતા હોય. આપણે પ્રભુનું ભગવત સ્મરણ કરવા બેસીએ, કથા ગમે તેવી મજાની ચાલતી હોય, પણ બુદ્ધિ બીજે તોડતી હોય. તો જે કર્કશ છે એનું નામ બુદ્ધિ, ધૂંધલી છે એનું નામ બુદ્ધિ. આ જે ધૂંધલી, એણે પોતાના પતિને અંધારામાં રાખ્યા. આપણા શાસ્ત્રમાં એવું લખે છે કે જો તમે તમારા ઘરનાને અંધારામાં રાખો તો પછી તમારું કરેલું હરેક દાન છે નિષ્ફળ જાય. છાનામુના દાન નહીં કરવાનું, મનાઈ કરી છે. તમે તમારા ઘરનાને અંધારામાં રાખી અને છાના કોઈ ધર્મ કરો છો તો ધર્મ બચતું નથી. હવે તો જો કે આપણે પૂછવાનો રિવાજ જ નથી, ચાવી જ આપણી પાસે હોય એટલે કઈ બાદ નહીં. પણ અંધારામાં રાખીને કરેલું દાન છે નિષ્ફળ જાય છે. ધૂંધલીએ પોતાના પતિને અંધારામાં રાખ્યા છે, અને જે સ્ત્રી પોતાના પતિને અંધારામાં રાખે ને એને છેવટ મરે મોક્ષ પ્રાપ્ત ન થાય. શાસ્ત્ર આવું કહે છે, હું નથી કહેતો. ધૂંધલીએ આત્મહત્યા કરી છે. આવી કથા આગળ આવશે. આ સત્ર આજને આજે પૂરું થઈ જશે કે આજે ધૂંધલીની કથાને સમાપન એવું નથી. મેં પેલા કહ્યું ને ભાઈ, પોથી યાત્રા મને કરવાનું સજેશન હતું બપોરે 2 વાગ્યા. ક્યારનું હતું દાદા? 2 વાગે પોથી ઉપાડી 4 વાગે પૂગી એટલે તમારે કલાક રહે, પછી કલાક પછી આરતી થઈ જાય. ઈ કરવા નથી આવે. મૂળ જે તત્વ છે તે આપવા આવ્યું. ધૂંધલીને પોતાના પતિએ પ્રસાદ આપ્યો, પણ એ પ્રસાદ એને ખાધો નથી. એ પ્રસાદને એને રાખી મૂક્યો છે. પોતાની બહેન મળવા આવી. હવે બહેનોમાં તો ચંચુપાત થતો હોય, આપણે તો જાણીએ છીએ. એને એની બેનને વાત કરી છે, તારા બની ગયા હતા જો કોઈનો પ્રસાદ લાવ્યા. આવું જ કે ને આપણે. હવે આનીથી અત્યારે આ ઉંમરે સંતતિ થાય તો પ્રસૂતિની પીડા, સાથોસાથ આ જાતિ અવસ્થાની અંદર હવે મારીથી એનો ઉછેર થવો શક્ય નથી. મારે હવે સંતતિ જોઈતી નથી, મારે શું કરવું? ધૂંધલીની આ વાતને સાંભળી તેની બેને તેને કહ્યું છે, મારે પણ ગર્ભ છે. તું માત્ર ગર્ભાવસ્થાનું એક નાટક કર. કથાને સાંભળજો માતાઓ, બહેનો, દીકરીઓ.
કોઈ પણને છેતરીને એની સાથે જે કરેલું કપટ હોય ને, આજે નહીં તો કાલે આપણે નડે. ઘરમાં નાનામાં નાની બાબત હોય તો એને સત્ય પ્રમાણ સાથે એક વખત ઘરમાં ચર્ચા બધાએ કરી લેવી. ક્યારેય ધૂંધલી જેવી વૃત્તિ નહીં રાખવાની, દગો નહીં કરવાનો. અને જો દગો કરીએ ને તો પ્રભુ આપણીથી નારાજ થાય, પ્રભુ રાજી થતો નથી. હા, પછી આપણે એમાં એને શું પૂછવાનું ઈ ચાલે, ઈ પાછું દગામાં ના આવે. ઘણા તો અમને એવું કહેતા હોય, દાદા એમાં તમારા ભાઈને ખબર ના પડે, એ અમારે જ કરવાનું. પણ ભાઈને ખબર નથી પડતી તો શીખવાડો. શું કામ નહીં પડે ભાઈ? ધૂંધલીને એની બેન સાથે ચર્ચા થઈ છે, બંને મળીને નક્કી કર્યું છે તું ગર્ભવતી છે એવું માત્ર તારે સ્વાંગ કરવાનો છે, સ્વાંગ રચવાનો છે. મારે જ્યારે સંતતિ થશે ત્યારે હું એ તને આપીશ, તું મારા પતિને થોડા પૈસા આપજે, એટલા બધા લાલચુ છે કે તને સંતાન આપશે. આ કથા અનાદિકાલ પૂર્વની છે. આજની કથા પહેલાનો સમય હતો જ્યારે દીકરી અને ગાય આ બંનેનો પૈસો માણસો ન લેતા, એનો એક ઋણ કહેતા. પણ હવે તો સંતાનો જેવા પાક્યા છે, થોડા પૈસા મળે તો મા બાપ વેચી નાખે. હવે તો સંતાનો એવા જન્મ્યા છે, થોડા પૈસા મળે તો પોતાના મા બાપને વેચી નાખે, એનો સોદો કરી નાખે. ધૂંધલીએ પતિ સાથે દગો કર્યો, પોતે ગર્ભવતી છે એવો સ્વાંગ કર્યો. જે સ્વાંગ કરે છે ને, મારે એને એક નમ્ર પ્રાર્થના છે, સ્વાંગને ત્યારે જ છોડી દેવું. કારણ કે સત્યનું આયુષ જાજુ ના હોય. સત્ય ચમકે ખરા પણ જીવી ના શકે. જન્માંગની અંદર જે લખ્યું હોય પ્રારબ્ધ સિવાય માણસ પામતો નથી. ધૂંધલીએ પોતે સ્વાંગ કર્યો છે અને સાથે જ એના બેનની શિખામણ હતી. કોઈ ચમત્કારી સાધુએ આપ્યો કે કેમ, એનો ચમત્કાર ફળશે કે કેમ, માટે આ પ્રસાદ છે આપણે ગાયને ખવડાવીએ એટલે બીજો પ્રસાદ છે ગાયને ખવડાવીએ. જે પ્રસાદ પોતાને ખાવાનો હતો એ ખાધો નથી, ગાયને અર્ચિત કર્યો છે. દિવસો વીતવા લાગ્યા છે. ધૂંધલીના જે બેન હતા એમને સંતતિ પ્રાપ્ત થઈ, સંતાનનો જન્મ થયો. સાથે થોડા સમય પછી ગાયને પણ એક સંતાનનો જન્મ થયો. સંતાન પણ કેવું દિવ્ય ને ઓજસ્વી. પરમ ભેદસ્વ ચક્ષુ પરમ જ્ઞાતા અવિજ્ઞતે. કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે ગાયને બાળકનો જન્મ થાય? વાછરડાનો થાય તો સ્વાભાવિક છે, પણ ગાયને બાળકનો જન્મ થાય એવું ક્યારે સાંભળ્યું? કથામાં લખે છે કે ગાયને પણ એક સંતાનનો જન્મ થયો અને એના કાન ગાય જેવા હતા એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું. ગાય જેવા કાન હોવાથી એનું નામ ગોકર્ણ પાડ્યું. ધૂંધલીની બેનને જે સંતાન થયું હતું એનું નામ ધુંધુકારી પાડ્યું. આ ધુંધુકારી થયા પણ કેવા થયા? ઘણાને ખબર, હિરલા પાકે. ઘણા સંતાનો થાય ભાઈ પણ હિરલા પાકે. પછી એના વખાણ કરો તો શબ્દ ના હોય. એમ ધુંધુકારી થયા છે પણ કેવા? તો કે સ્નાન શોચ ક્રિયાહીનો ધરભક્ષી ક્રોધ
ક્રોધવર્ધિત સ્નાન શોચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્જિતમ દુષ્પરિગ્રહ કરતા ચ સ્વહસ્તેન ભોજન સ્નાન શોચ સ્નાન ન કરે, શોચહીન ક્રિયાહીન, દુર્ભક્ષી જે તે ખાઈ લેનારો અને ક્રોધ વર્જિત સતત ક્રોધ કરનાર. આપણે એક યાદ રાખજો જીવનમાં હંમેશા, જે મારી કથા સાંભળે છે, ખાલી માત્ર પાપ કરી તો નરકમાં પડી એવું નથી. ખાલી માત્ર આપણે બીજાને નુકસાન કરી તો નરકમાં પડી એવું નથી. ક્રોધ વર્જિત, ક્રોધ કરીએ ને તોય નરકમાં પડીએ, કારણ કે સામેના સમગ્ર બ્રહ્માંડની અંદર પરમાત્મા છે. કારણ વગરનો કરેલો ક્રોધે દુર્ગતિને અર્જિત કરે. આત્મદેવને ઘેરે 2 સંતાનો થયા છે. ગામમાં મીઠાઈઓ વેચાણી છે. ગોરબાપાની ઘેરે 2 દીકરાઓનો જન્મ થયો, પણ કેવા? એક તો ગોકર્ણ અને બીજા ધુંધુકારી જેવા. ગોકર્ણ છે જ્ઞાની, વિદ્વાન અને પંડિત થયા, જ્યારે ધુંધુકારી ખળ, શોચહીન, ક્રિયાહીન, દયા પવિત્રતા વગરના, દુર્ભક્ષીણ, જે તે ખાઈ લેનારા, મદિરાપાન કરનારા અને સ્ત્રીઓની સંગત કરનારા થયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. બાળકો મોટા થવા લાગ્યા. જે મા બાપ મારી આ કથાને સાંભળે એને મારી ખાસ ભલામણ છે કે તમે તમારા સંતાનો જ્યારે નાના હોય, જ્યારે કૂપળા હોય, ઝાડ હોય ને એની કૂંપળો નાની હોય ત્યાં સુધી એને વાળો એ રીતના વળે, એમ તમારા સંતાનો નહીં, ક્યારેક ધર્મ તરફ વાળવાનો પ્રયત્ન કરજો. તમારો ધર્મ શું છે? તમારા ધર્મની અંદર તમને શું સમજાવવામાં આવે છે? તમારો ધર્મ તમને કયા માર્ગ તરફ વાળે છે? ક્યારેક એને કહેજો. વીકલી આપણે ફરવા માટે જઈએ કે ના જઈએ ચાલે, પણ તમારા સંતાનોને લઈને ક્યારેક તમે મંદિર સુધી જજો. જો એમાં એ આચરણ, એ જ્ઞાન, એ સંસ્કાર આવશે તો તમે જીવનમાં ક્યારેય દુખી નહીં થાવ. તમારી જે પરંપરા છે તે જળવાઈ રહેશે. ગોકર્ણ મહાવિદ્વાન પંડિત થયા છે. પોથી પડપડ જગવા ભયાન પંડિત કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત. કેટલાય વેદોને પુરાણોને વાંચી નાખ્યા પછી શું પંડિત થઈ જવાય? બીજાની વેદનાને વાંચતા શીખવું પડે, બીજાની પીડાને સમજવી પડે, તઈ પંડિત થવાય. પોથી પડપડ જગમવા ભયાન પંડિત કોઈ. ધુંધુકારી એટલા બધા ખલ થયા છે, મદિરામાં, જુગારમાં, સ્ત્રીઓમાં પોતે આસક્ત થવા લાગ્યા. જે વિદ્વાન બ્રાહ્મણ પોતાનો ભાઈ છે તેનો અપમાન, અનાદર કરવા લાગ્યા. પોતાના મા બાપનો તિરસ્કાર કરવા લાગ્યા. સાહેબ છેવટ તો એવી દશા થઈ, પોતે જે વ્યસને ચડ્યા હતા, વ્યસન માટે પૈસા હાટું થઈને પોતાના મા બાપને મારતા, જુડતા, તેની સાથે ક્રોધ અને કંકાસ કરતા. એ મા બાપ જો એને દારૂ માટે થઈને, વ્યભિચાર માટે થઈને પૈસા ન આપે તો તેની સાથે કલત્ર કલહ કરતા, એવું કહે છે.
આત્મદેવને પછી તો પોતે વિચાર થયો, પેલા જે મહાપુરુષ છે એની વાત સત્ય, આ જગતની અંદર સંતાન છે એ પણ દુઃખી જ છે. દિવસે ને દિવસે આત્મદેવ બ્રાહ્મણ છે, ફરી દુઃખી થવા લાગ્યા છે, તેનો દેહ દુબળો થવા લાગ્યો. તેણે વિચાર કર્યો કે હવે મારે જીવવામાં મજા નથી. ગોકર્ણ મહાપંડિત હતા, તેમને ઉપદેશ કર્યો. એમના ઉપદેશ વડે કરીને આત્મદેવ બ્રાહ્મણે પોતે ઘરનો ત્યાગ કર્યો છે. ઘરનો ત્યાગ કર્યો ના કેવું જેટલું સહેલું છે ભાઈ. બાર ગામ ક્યારેક થેલો ભરીને 2 દિવસ રોકાવા જજો. મારે તો કથા જ વાંચવી છે, પણ હું તમને સમજાવું છું એ માટે તમારા જીવનમાં ઉતરે. કોઈકને ઘરે લગ્નમાં, સગાઈમાં, કોઈ પણ પ્રસંગ 2 દિવસ જજો અને પછી પાછા ઘરે આવો ને ત્યારે જે શાંતિનો અનુભવ થાય એને પ્રાપ્ત કરજો. ઘણા તો હાશ ઓકે માંડ કરીને છૂટા થયા એમાંથી એમ. પણ આખી દુનિયા રખડીને તમે બધેયથી થાકી જાવ ને, ઘરે જાવ એટલે તમારો થાક ઉતરે. જો તમે તમારા ઘરથી થાકી જાવ છો ને, તો આ ધરતીના કોઈ પણ છેડે તમારો થાક ના ઉતરે, તમને શાંતિ ના થાય. આત્મદેવ બ્રાહ્મણ પોતે ઘરથી થાક્યા છે, અને ઘરથી થાક્યા ને એટલે હવે એને છોડવું પડ્યું છે. એને છોડ્યું નથી, એને છોડવું પડ્યું છે. ચરપટ પત્રિકાની અંદર એવું લખે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ અંગ પડી ગયા, દાંત પડી ગયા, ગોખલો થઈ ગયો. દશન વિહીનમ દાંત વિના ખવાય નહીં, ચવાય નહીં, બોલીએ તો પૂરું સમજાય નહીં, પણ છતાં આજે આશા એનો પિંડ છૂટે છે. અંગ ગળી જાય ને પછી માણસ કઈ કરી ના શકે. એનું જે જોર હોય, એનું જે મૂળ હોય બાકી પછી માણસ કઈ કરી ના શકે. પણ છતાંય પથારીમાં પડ્યું પડ્યું ખાવું પોસાય, બસ મરવું ના. ઇતિ સંસારે, આ સંસારની અંદર ઇતિ એટલે બધું જ પૂરું થઈ જાય, પરિવારો ફના થઈ જાય, પણ છતાંય માણસને પોતાનો મોહ છોડવો ના ગમે. તદપીન મુંચતી આશા પિંડ, આજે આશાનો આજે પિંડ છે, એનું મુંચિત્વકરણ થવું જોઈએ, ન થાય. આપણામાં તો ત્યાં સુધી કહે છે કે નષ્ટે દુઃખે કહ પરિવારો. આપણે જેને ભાઈ, બાપા, દીકરા, બટા કરતા હોઈએ ક્યાં સુધી? દ્રવ્ય. યાદ રાખજો, હરેક ને એક એક સ્વાર્થનો જ સંબંધ. નષ્ટે દ્રવ્ય કહ પરિવારો, નષ્ટે દ્રવ્ય કહ પરિવાર. જ્યારે દ્રવ્યનો નાશ થાય, પૈસા સંપત્તિ તૂટે, તો પછી સંબંધ છે ને. સસ્કે નીરે જલ સુકાય, આપણે પાણી સુકાય
કાદવ થાય એવું સાંભળ્યું છે? કાદવ ક્યાં સુધી? જ્યાં સુધી પાણી સુકાઈ ગયા પછી કાદવ ના થાય. એવી જ રીતે દ્રવ્યનો નાશ થાય તો પછી સમાજનો પ્રેમ મટી જાય. જે સમાજનો સંબંધ, જે સમાજની લાગણી છે છૂટા પડી જાય. એકવાર હાથ થઈ જાય કે હું કોણ. એક વખત માણસને પોતાનો ખ્યાલ આવે, મેં ધક્કો શું કામ ખાધો છે, મારે કરવાનું શું એને ખબર પડી જાય તો પછી પાણી સુકાઈ ગયા પછી કાદવ ક્યારેય ના હોય. કાદવ તો ક્યાં સુધી? જ્યાં સુધી પાણી. એમ સંબંધ પણ ત્યાં સુધી જ્યાં સુધી એની પાછળ કંઈક સ્વાર્થ. પછી એ સંબંધ બે ભાઈઓનો હોય, મા દીકરાનો હોય, બાપ દીકરાનો હોય કે પતિ પત્નીનો હોય. જ્યારે સ્વાર્થ પૂરા થાય ત્યારે સંબંધ પૂરા થાય. શાસ્ત્ર એવું કહે છે ખબર પડી જાય કે હવે અહીં કઈ નથી, પછી તત્વ છે પણ છતાંય ભગવાન શંકરાચાર્ય નીકળ્યા છે 80 વર્ષનો માણસ, પોતે ટંકા બારક્ષડી ગોખે છે, એકડિયા યાદ કરે છે. અને એ સમયે સંવાદની ચર્ચા એવી છે કે નહીં રક્ષતી ડુકરોઈ કરને. વિદ્યા ભણવી હતી તો બચપણમાં ભણી લેવી હતી ને, પછી ભણ્યાથી શું? હમણાં જ કહ્યું ને, સુકાણા મૂળ સૃષ્ટિના એકવાર મૂળ સુકાઈ જાય પછી પાણી પડે તો એનો અર્થ નહીં. એવી જ રીતે નહીં રક્ષતી ડુકરોઈ કરણે. હે મૂર્ખ, ડુકરી કરણને છોડ. હવે તો
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. કારણ હવે તો ગોવિંદ ને ગા. તારી પાસે જે બચ્યું છે એમાં હવે તું ગોવિંદ નો રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નહીં નહીં રક્ષતી પુનરહી ગાવા. પુનરપી જનનમ પુનરપી મરણમ. પુનરપી જનમે પુનરપી મરણમ. પુનરપી જનનમ પુનરપી મરણમ. પુનરપી જન્મ પુનરપી મરણમ. પુનરપી જનની જઠરે શયનમ. પુનરપી જનની જઠરે શયનમ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય આ સંસાર ચક્રની અંદર રામ. આપણે ફરિયાદ કરવાનું. યાદ રાખજો, આજ આપણે કોઈકના ફોટે હાર ચડાવી છે, કાલ આપણા ફોટા પર કોઈક ચડાવશે. આ ક્રમ ચાલુ જ રહેવાનો. પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ પણ લેવો પડશે, વારંવાર મરવું પણ પડશે, વારંવાર માના ઉદરમાં આવવું પણ પડશે. પણ નહીં નહીં રક્ષતી ડુકરોઈ કરણે. હવે ડુકરી કરણને છોડ. હવે ગોવિંદને ગા. હવે તું ગોવિંદ નો થા. ગોકર્ણને એમ થયું કે હાશ હવે ઓકે થયું. પણ આત્મદેવે સ્વગ્લાની પ્રાપ્ત કરી. પોતાના મનથી એવો ભાવ થયો હવે મારે બધું છોડી દેવું જોઈએ. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવે વનગમન કર્યું છે. ધુંધલી જેણે પોતાના પતિને છેતર્યા હતા ને, એને હવે સ્થિતિ એવી થઈ છે કે પોતે કૂવે પડવાનો વારો આવ્યો. જ્યારે ધુંધલી કૂવે પડી ને ત્યારે એવી એક કહેવત સત્ય સાબિત થઈ કે કરીએ એવું ભરીએ. આપણે અનાસક્ત કાળની અંદર જે ક્રોધ કરીએ, જે પાપ કરીએ, ભોગવી વિના એને છૂટકો જ નથી. પણ મૂળ વાત આપણી છે ભક્તિ, અને ભક્તિ આમાંથી ગઈ એટલે આ બધું થયું. આજના આ સત્સંગ સત્રની અંદર ભક્તિને પ્રાધાન્ય શું કામ? હજી તો આપણે એનું મહાત્મ્ય સાંભળી રહ્યા છે, કથા ચાલુ નથી થઈ. ઘણા મને એવું કે દાદા તમે 7 દિવસમાં કથા કરી નાખશો. સત્ય વાત તો એવી છે કે 7 દિવસની અંદર કોઈ પણથી કથા થાય જ નહીં. જો જીવનને આપણે ખરેખર કથા સમર્પિત કરવી હોય, યા તો કથામાં સમર્પિત જીવનને આપણે પ્રભુમય કરવું હોય, એના એક એક શબ્દને આપણે સમજવો હોય તો 7 દિવસમાં કથા થાય જ નહીં. હા, અમુક મર્યાદાઓ હોય, અમુક સમય સુધીનો એક સત્ર, અને 7 દિવસનું હોય ને એને સત્ર કહેવાય. માટે આ કથા 7 દિવસ ચલાવવાની છે. પણ આ કથાની અંદર ભક્તિ શબ્દ માણસના જીવનમાં ઉતરે, મારો સૌથી પહેલો પ્રયત્ન. આ પહેલી કથા, અને પહેલી કથાની અંદર ભક્તિ શબ્દ છે એ આખી જ ભક્તિ ઉપર ચાલશે. જ્ઞાન અને વૈરાગ્ય માટે કરવી પડશે તો હજી આવી બીજી 2 કરીશું. કેટલી? જ્ઞાન અને વૈરાગ્ય માટે મને એવી જરૂર પડે કે ભાઈ ચૈતરે જરૂર છે તો જ્ઞાન અને વૈરાગ્યની પાછી કરીશ. પણ ફરી પાછા આપણે મૂળ વાત પર આવીએ. આત્મદેવ બ્રાહ્મણ છે તે પોતે વનગમન કર્યું, ધુંધલી છે કુએ પડ્યા, અને ત્યાર પછી
ધુંધુકારી છે તેની પણ દશા અત્યંત ખરાબ થવા લાગી. આ ધુંધુકારી ન કરવાના કામ કરે છે. પોતે મદિરા પાન કરે છે, દુર્ભક્ષી થયા છે એટલે કે પરમાટી ખાય છે. સ્ત્રીઓનો સંગ કર્યો છે અને સોનાની ચોરી એને શરૂ કરી. આમ પોતે છે જીવનની અંદરથી કાદવ રૂપી ખાઈમાં ખૂંચતા ગયા છે. બન્યું એવું કે જે સ્ત્રીઓ માટે થઈને ચોરી કરતા હતા એની માંગ દિવસે ને દિવસે વધવા લાગી. અમારી એક એવી કહેવત છે કે માગણ, ચોર અને મહીપતિ, અને બસ કહેવાની ટેવ ના હોય. માગણ, ચોર અને મહીપતિ. મહીપતિ એટલે રાજા, એક માગનાર વ્યક્તિ માગણ, અને ચોરનાર ચોરી કરે તે. એને બસ કહેવાની બાપુ ટેવ ના હોય. કેટલુંક માગવું, શું માગવું, શું કામ માગવું એને ખબર જ ના હોય, બસ માગ્યા કરતો હોય. ચોરી કરનારાનું એવું, એનું કોઈ બાપ ના હોય. તો ધંધુકારી છે, પોતે ચોરીએ ચડ્યા અને પછી તો દિવસે ને દિવસે આ સ્ત્રીઓના કહેવાથી મોટી મોટી ચોરી કરવા લાગ્યા. દિવસે ને દિવસે એની ડિમાન્ડ વધતી જાય. ધંધુકારી છે કાળચક્રની અંદર ફસાતા જાય. બન્યું એવું, આ ધંધુકારી છે તેણે રાજાની ઘેર ચોરી કરી. સ્ત્રીઓને ઘણું બધું ધન આપ્યું. પાંચેય સ્ત્રીઓ એક દિવસ મળીને ચર્ચા કરે છે. આ ધંધુકારીએ આપણી માટે થઈને ઘણી બધી ચોરીઓ કરી. હવે જો આપણે પકડાઈ જઈશું તો આપણે પણ જીવથી જઈશું એવું માની અને ધંધુકારી છે તેને મારી નાખવાનું નક્કી કર્યું. વિચારો કે મા બાપ કરતા પેલી સ્ત્રીઓ પર એને ભરોસો કર્યો અને એ સ્ત્રીઓ જઈને મારવા ઊભી થઈ. એક દિવસનો સમય છે કે રાત્રે ધંધુકારી સૂતા છે. બે સ્ત્રીઓએ હાથ પકડ્યા છે, બે પગ પકડ્યા છે, અને એક સ્ત્રી છે તેનું ગળું દબાવે છે. આ સ્ત્રીઓના ઘણા પ્રયત્નો છતાંય ધંધુકારી બળવાન હતા, મર્યા નથી. છેવટ ધગતા કોલસા છે એના મોઢામાં ભરી દીધા છે, આવું કંઈક લખે. અને એ ધગતા કોલસા એના મોઢામાં ભર્યા ને છતાંય ધંધુકારી મર્યા નથી. ઘણી બધી ગળમથન કર્યા પછી આમનો જીવ ગયો અને એને એ જ જગ્યાએ દાટી અને પાંચેય સ્ત્રીઓ ધન લઈને જતી રહી છે. એ સમયગાળા દરમિયાન ગોકર્ણ પણ પોતે જુદી જુદી જગ્યાઓએ તીર્થાટન કરતા કરતા પાછા ઘરે આવ્યા. રાત્રે પોતે ખાટલો પાથરીને સૂતા છે. એને અવાજ સંભળાયો, મારો ભાઈ ગોકર્ણ મારી પાછળ મારું કંઈક કલ્યાણ કરે, મારો ઉદ્ધાર કરે. ગોકર્ણની કથાને આપણે કાલ ફરીથી શરૂ કરવાની છે. શું કામ ખબર છે? આ કથાની અંદર કદાચ એક દિવસ તો ટૂંકો પડશે, મને એવું લાગે છે. જે રીતની આપણી કથા ચાલી રહી છે તો આજના દિવસે તો આપણે એને પૂરી નહીં કરી શકીએ. સત્ર એટલું લાંબુ કદાચ થઈ જશે, એ કથા આજે પૂરી થવી અશક્ય. અને કાલે ફરીથી આપણે આ વિષય ઉપર ચર્ચા કરશું કે એના ભાઈને જ શું કામ, એના ભાઈને જ શું કામ પૂછ્યું, હે ભાઈ, હે ગોકર્ણ, તું મારો ઉદ્ધાર કર. ગોકર્ણે શબ્દ સાંભળ્યા છે પણ એને કોઈ દેખાણું નહીં. ગોકર્ણે ફરી પૂછ્યું, ભાઈ તું કોણ છે, મારી પ્રત્યક્ષ સામે થા. ત્યારે ધંધુકારી ફરી બોલ્યા છે કે હે ગોકર્ણ, હું તારો ભાઈ ધંધુકારી, મારા કર્મોને લીધે મારી દુર્ગતિ થઈ, તું મારો ઉદ્ધાર કર. ગોકર્ણે હાથમાં જળની અંજલિ લઈ છાંટી
તેણે ધુંધુકારીને જોયા છે, આવી બધી પ્રેતની ખરાબ દશા જોઈ. ગોકર્ણનું હૃદય કંપી ઉઠ્યું છે. ગોકર્ણને ધ્રાસકો લાગ્યો. ગોકર્ણએ શાસ્ત્ર એવું કહે છે કે ગયામાં જઈને 3 વખત શ્રાદ્ધ કર્યું છતાંય છૂટ્યો ને. વિચારોના પાપ કેવા હશે. આપણે તત્કાલ છૂટી જવું છે ભાઈ, શક્ય છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હવે ગોવિંદને ગાવ તો ભેગું થશે, નગર શક્ય. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરઈ કરણે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. છોકરા હોય ને 5 વર્ષના હોય ત્યાં સુધી કલમનો ક એમ કે તો સારું લાગે, પણ 80 વર્ષે સારું લાગે? પછી તો વિદ્યા ભણ્યાથી શું. સુકાણા મૂળ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. મોલ સુકાઈ જાય પછી પાછી વૃષ્ટિ થાય. આપણામાં એવી કહેવત છે કે એક તો પડીએ ને ઉપરથી પાટું વાગે. ગોકર્ણએ પોતાના ભાઈ માટે 3 વખત ગયા શ્રાદ્ધ કર્યું છતાં એની મુક્તિ ન થઈ. ત્યારબાદ સૂર્યની ઉપાસના કરી. એ સૂર્યની ઉપાસના પછી તેમણે શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરી. આપણે પહેલો દિવસ આનું મહાત્મ્ય સાંભળ્યું છે અને ફરીવાર કહી દઉં કે પહેલો દિવસ તો આ કથા શું છે એવું સમજતા આપને થયો છે. કથા તો આપણી કાલથી ચાલુ થવાની છે. આજે જે કંઈ પણ આપણે સાંભળ્યું છે ને કથાનું માયતમ છે. આપણી કથા હા ભાઈ માયતમ છે. અમારે એક માયતમા કહેતા મહાત્મ્યમ શૃણુયાન મમ. ખરેખર આપણી ગામઠી ભાષા મીઠી છે અને આપણે માયતમ નો કઈ ત્યાં સુધી આપણી કથા ઉગે નહીં. તો આજની કથાને આજના સત્રને આપણે વિરામ કરશું. 6 ની માથે 5 થઈ છે અને જ્યાં આપણી કથા છે ત્યાંથી કાલે આપણે શુભ શરૂઆત કરશું. ગોકર્ણએ પોતાના ભાઈ માટે કથા કરી છે અને તમે પોતાના ભાઈ માટે, પોતાના બેન માટે, પોતાના દીકરા માટે કે પોતાના મા બાપ માટે કરો છો, ધન્યવાદની વાત છે. સાથોસાથ જે જે પરિવારો આમાં જોડાણા છે, અમારે અલકાબેન, દિનેશભાઈ સાંઢેલ, અમીષાબેન અનુજભાઈ, આશીષભાઈ, ભાવેશભાઈ, ચારુબેન, મીનાબેન, અમારે હંસુભાઈ ને દીપકભાઈ, હંસાબેન, ધનજીભાઈ, કેશુભાઈ, રાકેશભાઈ, મનસુખભાઈ, જે જે જોડાણા છે તે બધા. સાથોસાથ નિલેશભાઈ છે, રાજેશભાઈ છે, ઘણા બધા રહી જાય છે. એવા તમામ પરિવારો અને આ બધા પરિવારો કેવા છે ખબર છે? આમાં એક વખત જ ટપોર કરી. અમારે ત્રંબકભાઈ આમાં જોડાણા છે. એને મેં ખાલી એક જ વાર એમ કીધું છે કે તમારે પોથી લખવાની છે. મને શું કે ખબર, દાદા લખી તમે ઘરે જઈને લેજો કે અમારી હાથ છે. ધર્મ કાર્ય સહેલું નથી, એની માટે જીગર હોવું જોઈએ. તમારી પાસે સંપત્તિ હોય પણ તમે એને વાપરી ક્યાં શકો છો ને એ મોટી વાત છે. અમારે દેવાભાઈ, ધીરુભાઈ, જીતુભાઈ, અમારે નારાયણભાઈ રામોલિયા મને કે દાદા જ્યાં જરૂર પડે ને ત્યાં ખાલી તમારે મને કાને વાત નાખવાની છે, બાકી બધું અમે સંભાળી લેશું. સાથોસાથ જે કોઈ પણ જોડાણા છે બધાના અમે હૃદયથી આભારી છે. અમારે જ્યોત્સનાબેન કથા સાંભળે છે કે નહીં ખબર નહીં, પણ જ્યોત્સનાબેને મને શું કીધું ખબર છે? દાદા તમે શરૂઆત કરી છે ને અમે એનાથી રાજી છીએ. તમે એક પોથી અત્યારે અમારી લખતા જાઓ અને બીજા કોઈ પણ છેવટ દિવસ, છેલ્લા દિવસ સુધીમાં જો જોડાવા માંગશે તો અમે તમને ધ્યાન દોરશું. આવા બધાય પરિવારનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ વ્યાસપીઠ પરથી એવી શુભકામના કરું છું કે જે કોઈ પણ છબી મૂકી છે એના તમામના આત્માઓનું કલ્યાણ. મારો મૂળ લક્ષ્ય મારા ગામની અંદર કોઈ પણ જીવ ભટકતો હોય તો એનું કલ્યાણ કરવાનું છે. મારા ગામના સીમાડાની અંદર કોઈ પણ જીવ હોય ને દુર્ગતિ વાળો હોય
એને છબી મૂકી હોય તો ભલે, ના મૂકી હોય તો ભલે, પણ એનું કલ્યાણ થાય માટે આ કથાને આરંભી છે. આજનું પહેલા દિવસની આ વ્રત કથાનું સત્ર છે અને આપણે અહીંયા વિરામ કરીએ છીએ. અને ફરીવાર જેટલા જેટલા પરિવારો જોડાણા છે બધાયનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. આરતીની આપણે તૈયારી કરીશું તેમજ થાળની વ્યવસ્થા કરીશું. આરતી કરવા માટે આપણે હસુભાઈ ને બે પરિવારો આવી જાય. પછી અમારે ભાવેશભાઈ સોલંકી રાજકોટ થી ખાસ અત્યાર સુધી રોકાણા છે. ભાવેશભાઈ આરતી માટે આવી જાય. આપણે બધાએ ઉભા થઈને આરતી કરવાની છે ભાઈ. હાલો. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા, હરિ ગુરુ સંતની સેવા વાલા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરો આરતી. હરિ ગુરુ સંતની સેવા, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરો આરતી. જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો. ચાલી ગ્રામની સેવા, ચાલી ગ્રામની સેવા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંત
સંતની સેવા હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરું આનંદ મંગલ કરું આરતી હે પ્રીતમ સદગુરુજીને શરણે કહે પ્રીતમ સદ ગુરુજીના ચરણે કહે રે પ્રીતમ સદગુરુજીના શરણે કહે પ્રીતમ સદ ગુરુજીના ચરણે હરિના જન હરિ દેવા વાલા હરિના જન હરિ જેવા હરિના જન હરિ દેવા વાલા હરિના જન હરિ જેવા વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધજા મંગલમ પુંડરીકાક્ષી મંગલાય તનહરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકી ગૌરી નારાયણી નમસ્કારમ નમસ્કરો બોલો દ્વારિકાધીશ ધીશ કી જય બોલશું બોલો દ્વારિકા ધીશ કી જય બધાય બોલજો મારા પ્રેમી પ્રાણલા પધારો કનૈયા હો નંદલાલા પ્રેમી પૂર્ણા ઘરે આવો કનૈયા આવો નંદલાલા પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા હો નંદલાલા આ પ્રેમી પૂર્ણા ઘરે આવો રે કનૈયા આવો નંદલાલા ઓહો નંદલાલા તમે મારા વાલા ઓ નંદલાલા મોહન મુરલી વાલા ઓહો નંદલાલા મોહન મુરલી વાલા ઓ નંદલાલા મોહન મુરલી વાલા